પ્રહલાદને કહેવામાં આવ્યું હતું કે આ થંભમાં બથ ભરી જા તેથી દાસ રામરો પ્રહલાદ જને ભરોસો રામરો ભારી આડહી જામરો ઘની જામરો આધાર ને પ્રહલાદે બથ ભરી ભાઈ તેથી એમાંથી નરસિંહ થઈને નીકળ્યો હતો નકર એક દુકાનમાં બેઠા બેઠા બે વાણિયા વાતો કરતા હતા કે હરણાકશને ભગવાને ચીરી નાખ્યો ને ત્યારે કે શરડુક 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 લોહી નીકળે એમાં દરબાર સાંભળી ગયા દરબારનું મગજ ગયું એ કે હરણાકશ જેવાને ચીરી નાખ્યો હાવ શરડુક શરડુક બોલે કે એકચ્યુઅલી શરડુક શરડુક નીકળતા હતા એકચ્યુઅલી દરબાર કે ઉભા રહ્યો શરડુક શરડુક ન હોય કવિરાજ દરબાર બોલાવી ગઢવી કે ગઢવી આને કયો આપણે ભેળા જોઈએ દરબાર જો દરબાર બસ નો ડ્રાઈવર હોય ગઢવી કંડક્ટર હોય દરબાર પીએસઆઈ હોય ગઢવી જમાદાર હોય તોય પાછું પીએસઆઈ જમાદાર ને પૂછે કવિરાજ આ કેસ નું હું કરશું કે આમ તો જવા દો મામા તો જવા દો હજી હાલે હેમનમ તમે જુઓ તો ખરા આશાપુરાની આવડની કૃપા તો તમે જુઓ ભેળિયાવાળીની આ સંબંધો ઘણા એમ કે તમારે હજી ભળે અમારે હજી ભળે ને હજી યુગો સુધી રહેવાનું છે આજકાલના સંબંધ નથી તમને એક ચોખવટ કર દો મજા આવશે હું ઘણી વાર બોલ્યો છું તમારે કોઈ જાડેજા હોય સુડાસણા હોય સોલંકી હોય પરમાર હોય સોઢા હોય કોઈ પણ સિસોદિયા હોય કોઈ પણ અટક તમારી હોય કોઈ રાજપૂત હોય દાખલા તરીકે આ જાડેજા વધારે છે તેનું કહું તમારા જાડેજામાં તમારી 25મી પેઢી આકાશ ખોરડું જે થતું હોય એને ત્યાં કોઈ ચારણને એની હારે સંબંધ હોય તમારે તો કુટુંબ કહેવાય એને ત્યાં તમે પ્રસંગમાં ન હોવ કોઈ હારક પ્રસંગમાં અથવા નરહા પ્રસંગમાં બીજે ક્યાંક તમે ભેળા થાય કોક તમને એમ કે ભાઈ પૂછે ભાઈ તમે ઓલા પ્રસંગમાં કેમ નહોતા તમારે ત્યાં ઓલા જાડેજા સાહેબને ત્યાં પ્રસંગ હતો ત્યારે તો કે આ એ અમારે ત્યાં આવવું જોઈએ અમારું કુટુંબ જ છે પણ એના કરતાં અમારે હાવ કુટુંબમાં એક પ્રસંગ હતો ને તો એ ખોરડું અમારે થોડુંક 10-11 પેઢી આગું છે એટલે અહીંયા રહેવું પડે એમ હતું ને એટલે કે ત્યાં નહોતા ગયા હવે 11 પેઢી આગું છે તો એ આગું થઈ ગયું બોલો અને આ 11 પેઢી નહીં યુગોથી એમને હાલ્યું આવે છે તો હજી આગું નથી પડતું ક્ષત્રિય અને ચારણોને તમે કલ્પના કરો કોઈથી કીધું કે પેઢીઓ દાજી થઈ ગઈ તો હવે આગું પડે હવે આપણે એવા સંબંધ નથી રાખવા ઈ જે મજા છે એટલે એક આમ તો રમૂજની વાત છે પણ મજા આવશે હવે વાત નિહિરી છે તો હવે બીજું શું થાય કરી દઉં એક વાત આનંદની વાત છે આમ થોડીક દરબાર ઘોડો લઈને જતા હતા મારો વિષય નહીં પણ મજા આવે એટલે હું આ કરું થોડીક એકાદ મિનિટની દરબાર ઘોડો લઈને જતા હતા ધીરું 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 ઘોડલો હવે જમાના પ્રમાણે ઘોડાને એ ચણા ને એ બધું મળે નહીં તો દુબળું ઘોડો ટૂંકમાં વાત કરું તો ઘોડાના જેટલા વર્ષ હતા એ બધા પૂરા થઈ ગયેલા આ તો નફાનું જીવતું હતું ઈ ઘોડામાં તો બે દરબાર ધીરું ધીરું ઘોડું વયું જાય એમાં બે રસ્તા પેલા થયા આમથી ગઢવી આલ્યા આવે ગઢવી હાથમાં લાકડી ફરાડ આલ્યા આવે અને એ બે ભેળા થઈ ગયા વાહ કવિરાજ જય માતાજી જય અરે જય માતાજી જય દરબાર જય માતાજી કેમ છો મોજમાં આવી ગયા બે આમ જય માતાજી કરવા માંડ્યા પડકારા કરવા માંડ્યા કવિરાજ કીએ કેમ જાવું તો કે ફલાણે કેમ જાવું છે તો અરે હું ન્યા જ જાઉં કવિરાજ આવતા રહ્યો મારા કેહરિયામાં એ આવતા રહ્યો કેહરિયામાં કીધું ને કવિરાજે કેહરિયાને આમ જોયો હલે પણ હાલે લઈને બેઠકે પાડે ફોડા તારા પગે ઉતારું પાઘડી મને ઘર ભેળો કરી ઘોડા આવો ઘોડો હવે કવિરાજે મૂંજાણા કે કેહરિયા ઉપર બેહી તો કેહરિયો બસારો બેહી દુબળું ઘોડું થોડું એટલે ધીરે ધીરે કીધું કે મામા દરબાર કે રહેવા દો ને હું આયલો આવું છું ઘોડું દુબળું હે દુબળું કયો મારા ઘોડાને કવિરાજ તમે ઉઠીને હું વાત કરો છો આ તમને બેહો પછી તમને કહો આમાં આબરૂ જાય કવિરાજ મારા ઘોડાને તમે દુબળું કયો પોહાય નહીં હવે તમે આવતા રહ્યો મારા ગળાના હમ છે હા એ ગળાના હમ દીધા એટલે દરબાર બેઠા હતા કવિરાજે પેગડામાં પાસે પગ રાખીને ઠેકડો મારી વાહે બેહી ગઈ બે બેઠા ને કેહરિયો હાલતો થયો ફગતો તો પછી તો કેહરિયો એમાં દરબારે વાત માંડી કવિરાજ તમે કહેતા હતા ને દુબળું પણ તમે રાણા પ્રતાપનું નામ સાંભળ્યું અરે કે એનું નામ તો ન સાંભળ્યું કોણે ન સાંભળ્યું કે રાણા પ્રતાપનો ચેતક હતો ચેતક ઈ કે હા બસ આ ચેતકની આ 16મી પેઢી આ લ્યો બીજું ક્યાંય ને આ કેહરિયો બસ આ મારો કેહરિયો ચેતકની 16મી પેઢી કવિરાજે શું કીધું ખબર હા બરાબર છે સાચી વાત એમાં કે કવિરાજ ચેતક હું કૂદી જતો તો બે મામા ભાણે વાતે છેડ્યા કવિરાજ કે ચેતક હું કૂદી જતો કે ચેતક તો મોટા મોટા ડુંગરા ભેખડું ટપી જતો કે મારો કેહરિયો કુવા ટપી જાય મારો કેહરિયો કુવા ટપી જાય વાત કરી એમાં જો કવિરાજ હાયા કરે તો કાંઈ વાંધો નહીં કવિરાજની હું કઠણાઈ કવિરાજથી બોલાઈ ગયું હોય નહીં એ હોય નહીં કીધું કે કવિરાજ તમે ઉઠીને મારા ઘોડાને કયો હોય નહીં કાંઈ તમે તો હવે પારખું કરવું પડે કે ના મારે નહીં વાહ બેઠા રહેજો અને આમ ઘોડો કેડે જતો તો એ લગામ ખેંચીને કોક પટેલનું ખેતર હતું એ બાજુ તાર્યું
ખેતર બાજુ તાર્યો પછી કવિરાજ મોટી મોટી સુરવીરતાની વાતો બાકાજીકની કરતા હોય તો વાહેથી ઉતરી જ ન જવાય કઈ કવિરાજ વાહન 40 ફૂટનો ખાતરા જેવો કૂવો માથે અડા ભીડ મોટો વડલો વડવડ વાયે જકિયા અળસર ટકિયા આણ મેલી જટા મોકળી કોઈ જડધર ઉભા જાણ ઈ દોઢક વીઘાની માલિક જેને હજારો વર્ષનો કોઈ સિદ્ધ જોગે ભગવાન શિવના ધ્યાનમાં મગન પલોઠી વાળીને બેસી ગયો હોય એવો વડલો ઈ ખાતરામાં ઉપર વડવાયું લબડે ઈ કુવા પાસે જઈને કે કવિરાજ મારા ખંભા પકડી લેજો કેહરીઓ કૂદે છે હા કવિરાજે કીધું કરી છે કોઈ દરબારે હવે હું મારે કરવું પછી એને એમ તો ન કહે તમારો ઘોડો નહીં કૂદે પડીશું તો માથા પછાડીને મરી જાય દરબાર એટલે વાહે બેહીને કવિરાજે દરબારના ખંભા પકડીને કે જવા દો મામા બીજું હું એ આમ કરી આમ એડી મારીને કેહરીઓ કૂદો પણ પદડુક સમ કરતો કૂદો એ કુવાને સામે કાંઠે હો ભાઈ કેહરીઓ કુવાને સામે કાંઠે ગયો વાહ કેહરીઓ પણ વાહિલા પગ 1.5 ફૂટ કુવામાં રહ્યા પછી હું થાય તો આપને ખબર છે કૂવો પોળો બહુ હતો 2 ફૂટ વટાડી દઈ થોડોક હાલો કૂવો પોળો હતો ને વાહિલા પગ 1.5 ફૂટ છે કુવામાં રહ્યા કેહરીઓ ઉલ્લો ભાઈઓ એ તો ઉલળે વાહિલા પગ કુવામાં રહી જાય એટલે એ કેહરીઓ ઉલ્લો પણ 2 લોટકું વરણ દરબાર ને ગઢવી ઈ ઘોડો કુવામ ગયો ને આ બે દરબાર ઉલળીને માથે વડવાઈ લબડતી હતી છોટી ગયા કવિરાજ દરબાર ને પગે સોટ્યા ને બે હેલારા મારે વાડીઓમાં હો ભાઈ હેલારે સીડા બે ઈ આમ કરે તો પુગાય નહીં આમ કાંઠે પુગાય નહીં બે ટીંગાણા હો ભાઈ કુવામાં કવિરાજે કીધું મરી આવ્યા હો મામા કે કાંઈ વાંધો નહીં થવાનું તું થઈ ગયો હવે હું કરીશું હવે કોક આવીને પકડીને ખેંચે તઈ થાય કુવાના પોળો કુવો છે ને પગ પૂગતા નથી તો કે કાંઈ વાંધો નહીં ત્યાં સુધી ટીંગાણા રહી બે વાંધો નહીં આવે બે લોટકું વરે ને વાંધો નહીં આવે ટીંગાણા રહી તો દરબાર કે કવિરાજ હાવ ખોટે ખોટો સમય બગડે એના કરતા કાંઈક થવા દ્યો નહીં હા કાંઈક થવા દ્યો નહીં કે તમે જુઓ તો ખરા ટીંગાણા છો દરબારને પગે કવિરાજ ટીંગાણા છે માથે દરબારે વડવાઈ પકડીને કે થવા દ્યો કવિરાજ કે તમે તો મામા વાત કરો છો કોઈ આમાં કાંઈ યાદ આવતું હોય છે તો મારે નથી મૂળનારથી બોલું તમે ખોટી રીતે અમને મરવા આપણને બેને તમે મારું માયનાને નથી કાંઈ બોલું કે કવિરાજ બોલો છો કે વડવાઈ મૂકું અરે કે રેવા દે મામાને પકડી રાખો બોલું છું પછી કવિરાજને યાદ આવે વાડીમાં લબડતા હોય ઈ વખતની માથે તેને કહેવાય પ્રસંગ કેવો છે પણ ઈ વખતની માથે તેને કહેવાય ઈ વખતની માથે તેને કહેવાય ઈ વખતની માથે ઈ જે પ્રસંગ કેવો છે મારે પ્રસંગ એ કોઈ યાદ ન કારણ કે ઈ ટીંગાણા હોય યાદ આવે પ્રસંગ કેવો છે ઈ વખતની માથે બનાવ એવો બન્યો કે ઈ વખતની માથે જનકપુરની માલિકોર ધનુષ તોડવાનો બરોબર પ્રસંગ બન્યો ને ઈ વખતની માથે જનક રાજાએ કીધું કે ધરતીની માથે કોઈ હવે સુરવીરનો બચ્ચો બેસ્યો નથી ક્ષત્રિય વગરની ધરતી થઈ ગઈ છે ઈ ક્ષત્રિય વગરની ધરતી થઈ ગઈ છે ને મામા ઈ વખતની માથે અર્જુનનો મગજ ગયો કારણ કે ગોટાળે ચડી ગયું બધું અર્જુનનો મગજ ગયો એ અર્જુને આમ કરીને ઠે કરતો બાણ માર્યું મરગલો પીડ્યો રામ લક્ષ્મણ કરીને અને એમાં ભીમ છે એ દ્રૌપદીનું હરણ કરીને ભાગી ગયો અને આવું બધું વિખાઈ ગયું ટૂંકમાં અને પછી કોઈ કુરુક્ષેત્રના રણમેદાનની માલિકો જેને કહેવાય યુદ્ધ જામ્યું આ બાજુથી ભીમ ગદા લઈને દોડ્યો આ બાજુથી બાણ લઈને અર્જુન ઠાઠા આ બાજુથી દાડો ભીષ્મ એમાં હનુમાનજી મહારાજ ગદા લઈને કૂદી પડ્યા ભગવાન રામે ભાઈ બાણ ચડાવ્યો ગમસાણ યુદ્ધ મારો મીડું થવા હાથી વગરની હોંટું વગરના હાથી ધડ વગરના માથા એમાં દરબારને મોજ આવી ગઈ વાહ કવિરાજ 40 ફૂટ બે ઘર કરતા કુવામાં ગયા પછી મૂળિયા પકડીને સડી ગયા લોટકું વરણ મર્યા નહીં પણ એ વડવાય પકડી હોય તો દરબારથી વાહ કવિરાજ થઈ જતું હોય તો હવે તમારે એકવાર ન થઈ જવું જોઈએ તાળી બાળી કઈ કેમ ખમા બાપ ખમા પણ વાત તમને કરતો હતો દરબારનો મગજ ગયો દરબારે ઓલા શેઠને કીધું કે હરણાકશને ચીરી નાખ્યો ને સરડુક લોહી ન નીકળતા હોય કવિરાજને બોલાવ્યા રવિરાજ ચીટાઈશ નામના ચારણ કવિ એને કીધું કેમ લોહી નીકળતા હતા હરણાકશને ચીરો ત્યારે પ્રહલાદના પુકારથી આવી અને હરણાકશને ભગવાને ચીરો તો લોહી સરડુક નહોતા નીકળતા કે તોય ધક ધક હક ધક 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 રવ ખોરું બને હટ હટ સુરાણ પ્રગટ ઘટ ભાંગન વિગત રૂપ નરસિંહ ધક ધક હક ધક ધક રુધિરાજ ધક હરક મુજક સંગ શેષ દિયા ધક ધક મગ અરુણ રત રત તોકે હક ભગ તક સબ નગરિયા
આવી રીતે લોહી નીકળતા હતા ધક ધક હક ધધક સરડુક સરડુક નહીં ઈ જે મજા છે આપણી